આજે 27 નવેમ્બર બુધવારે પણ અમુક શહેર છે જેમાં સારી મુવમેન્ટના લીધે કમાઈ કરી શકાય. એમાં પહેલું છે અગ્રવાલ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન. એમાં આજે તેજી રહી શકે કારણ કે કંપનીને ભારત પેટ્રોલિયમ અને ઇન્ડિયન ઓઇલ પાસેથી કુલ 76.5 કરોડનો ઓર્ડર મળ્યો છે. બલ્કમાં એમણે બિટુમેન સપ્લાય કરવાના છે. આવી જ રીતે બીજું એક છે એબી ઇન્ફ્રા બિલ્ડ. એમને વેસ્ટર્ન રેલવે પાસેથી 69.98 કરોડનો ઓર્ડર મળ્યો છે. આપણે મુંબઈમાં જે તે ગોરેગાંવ સ્ટેશનથી બોરીવલી જે હાર્બરનું એક્સટેન્શન થાય છે તેમાં મલાડ સ્ટેશન અને ગોરેગાંવની વચ્ચે એફઓબી હોય, ફૂટ ઓવર બ્રિજ, એલિવેટેડ ડેસ્ક, સ્કાય વોક અને બીજા જે બી સ્ટ્રક્ચર છે આ કંપની બનાવશે, એ બી ઇન્ફ્રા બિલ્ડ કરીને. એટલે આમ તો 69.98 એટલે 70 કરોડનો ઓર્ડર મળ્યો, સારું જ કહેવાય. એલર્ટ એ છે બચીને રહેજો ડાબરના શહેરથી, કેમ કે ચંડીગઢનું જે CGST વિભાગ હોય એના એડિશનલ કમિશનરે ડાબરને સીધી 320 કરોડની નોટિસ ફટકારી છે, ટેક્સ ડિમાન્ડ કરી છે. એમાં પાછું ઇન્ટરેસ્ટનો બી સમાવેશ છે. એવી જ રીતે હ્યુન્ડાઈ મોટરને મહારાષ્ટ્ર ટેક્સ ઓથોરિટીએ 5 કરોડની નોટિસ ફટકારી છે અને શોકોઝ નોટિસ બી ફટકારી છે. એટલે આ બે શહેરથી જરા આજે બચીને રહેજો, કેમ કે હવે શું આગળ ક્લેરિફિકેશન આવશે, શું છે શું નહીં ખબર નહીં, પણ સ્ટાર્ટિંગમાં લઈ નહીં લેતા શહેર. બીજું, વિપ્રોમાં આજે એવરેજ કરતાં વધારે બાઇંગ થઈ શકે, કેમ કે વર્લ્ડ લેવલમાં એક ઓટોમેટિવ સોલ્યુશન કંપની છે મોટી, મારેલી કરીને. તો એની સાથે જે ટાઈઅપ હતું હજી 4 વર્ષ એક્સટેન્ડ કર્યું છે, પહેલાંથી હતું જ. એટલે વિપ્રોના શેરમાં બી આજે પોઝિટિવિટી જોવા મળી શકે. સિમેન્સનો કાલે પ્રોફિટ સારો રહ્યો, રિઝલ્ટ જાહેર થયું હતું. 45.4% પ્રોફિટ વધી ગયો, રેવન્યુ 11% વધી અને માર્જિન 12.5%થી વધીને 14.5% થઈ ગયું. એટલે આજે આ બી ગ્રીન ઝોનમાં રહી શકે શેર. બીજું, એન્જલ વનને મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ કરવા માટે સેબીએ ગ્રીન સિગ્નલ આપી દીધું. એટલે આજે એન્જલ વનનું શેર બી લોકો લોંગ ટર્મના હિસાબે લઈ શકે, મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ ચાલુ કરશે એટલે. પછી એક છે ઝેગલ પ્રીપેડ ઓશન સર્વિસીસ કંપની. આનો શેર આજે આંશિક વધી શકે, કેમ કે એમણે માસ્ટરકાર્ડ ટેકનોલોજી સાથે ટાઈઅપ કર્યું, પાર્ટનર એગ્રીમેન્ટ કર્યા છે. એટલે જે માસ્ટરકાર્ડ છે એમાં જે તે એ લોકો ઓલું રેફરલ આપે બધા, એમાં હવે આનું પ્લેટફોર્મ બી હશે ઝેગલનું. એટલે આજે ઝેગલના શેરમાં બી બાઇંગ થોડીક વધી શકે એવરેજ કરતાં. પતંજલિ ફૂડ્સમાં LICએ હિસ્સો વધાર્યો છે થોડુંક, 4.98%થી 5.02% કર્યો છે. એટલે આ અપડેટના લીધે એટલીસ્ટ પતંજલિનો શેર ગ્રીન ઝોનમાં રહી શકે. આજે NTPC ગ્રીન એનર્જીનું લિસ્ટિંગ છે, એટલે આમાં આજે ટ્રેડિંગ વોલ્યુમ બરાબરનું રહેશે. અને NTPCના શેરમાં બી કેવી મૂવમેન્ટ રહેશે જોજો, કેમ કે એમાં બી અસર પડશે. હવે સેન્સેક્સ નિફ્ટીની વાત કરીએ તો કાલે અમેરિકાનું બજાર પ્લસમાં હતું, યુરોપ આખું માઇનસમાં હતું. આજે એશિયામાં અમુક તો બંધ છે, પણ જે ખુલ્લા છે એમાં સિંગાપુર ખાલી પ્લસમાં છે. બાકી ચીન, તાઇવાન, હોંગકોંગ, જાપાન માઇનસમાં છે. પણ ગિફ્ટ નિફ્ટી હમણાં 8 વાગ્યા સુધીમાં 0.17% પ્લસમાં હતું. એટલે ક્લિયર ચિત્ર નથી સમજાતું, કદાચ ગઈકાલની જેમ થઈ શકે, રેન્જ બાઉન્ડ રેટ પણ થોડુંક પ્લસમાં રહે.